વારો આવતો એવું લાગે છે મિત્રો। આવી રીતનું આ ખોખું છે ઉપર જુઓ અને કાબર છે ને ઉપર આવીને ગોળ ગોળ બધે છે ને આવડો માળો છે બનાવેલો શાર કાબરના માળો છે આવી રીતનો છે। તો અહીંયા પણ 4 ઈંડા છે બીજો માળો બીજો ભાગી દરિયા અમે રહીને કાબર કામ શરૂ છે આમાં। તો અહીંયા મિત્રો કેમ છે અંદર ખૂબ મજામાં સ્વાગત છે બેના ફેર એક નવો વિડીયો અંદર। તો મિત્રો આજે છે આપણે ખાસ એક નવીન પ્રકારનો વિડીયો રહેવાનો છે। તો આજે આપણે કબૂતરને એવું છે લાસ્ટમાં રહેવું તો પહેલાં આપણે છે ખેતરની અંદર જશું એક ટીટોડીનો જે માળો છે એકની કદાચ 2 માળા છે એ તમને હું બતાવવાની કોશિશ કરી આજના વિડીયોની અંદર। તો અત્યારે આપણે પહેલાં ખેતરની અંદર ઓલી બાજુ જવાનું છે। તો હાલો આપણે વિડીયોની અંદર તમે કન્ટિન્યુ કરતા રહેજો ઓલી બાજુ જઈ અને ચેનલ પર જે મિત્રો ન હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇકનું બટન ન દબાવી દેજો અને મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો। તો હાલો યાર આપણે જઈ પહેલાં ખેતર બાજુ અને ટીટોડીના માળા એક બેસે તમને પહેલાં બતાવું પછી આપણે કબૂતર બાજુ જઈશું। તો હાલો વિડીયોની અંદર કન્ટિન્યુ કરતા રહેજો આપણે ઓલી બાજુ જઈએ। આપણે અત્યારે ટ્રાયપોડ સ્ટેન્ડ છે એ લઈ લીધી છે તો માળા પાસે આપણે તમને સેટ કરીને પણ તમને બતાવીશું કેવી રીતના પક્ષી છે આવે છે ઈંડા પાસે। તો મિત્રો આપણે છે ને ઓલી બાજુ જવાનું છે ઓલો જે શેડો તમને બતાવીશું તો કબૂતરા બેઠા છે વાયર ઉપર તો અહીંયા સિરાજ છે પાણી પીવાની કોશિશ કરે છે અત્યારે જુઓ। તો હાલો અત્યારે આપણે ઓલી બાજુ જઈએ। એક ટીટોડીનો માળો છે એટલામાં તક છે અને બીજો છે ઓલી બાજુ છે તક જો એક અહીંયા એટલામાં બેઠી છે ટીટોડી અને એક છે બીજો છે ઓલી બાજુ છે। વિડીયોની અંદર યાર કન્ટિન્યુ કરતા રહેજો। તો આપણે જઈએ ધીમે ધીમે પેલી બાજુ મિત્રો અત્યારે આપણે જાય છે અને પક્ષી છે એ બંને બેઠા છે માળાની અંદર 2 ટીટોડી છે એક છે ભાગી છે સામે ઓલી બાજુથી અને એક છે અહીંયા છે તે કેટલામાં તો એ પણ ઉડી ગઈ છે ડાયરેક્ટ। તો આ તો ઉડીને ડાયરેક્ટ વહી ગઈ છે। તો ઓલી બાજુ આપણે જઈએ તમને આપેલા ઈંડા તમને બતાવી દો આવડા છે એ તો હાલો ત્યાં તમને બતાવવાની કોશિશ કરું। તો જો મિત્રો આવડા હરિયાના ઈંડા તો આવી રીતના 4 ઈંડા છે તો તમને હરખાઈ હું બતાવી દઉં પહેલાં। તો જો આવી રીતના 4 ઈંડા છે ટીટોડીના ઈંડા છે તો તમે પણ કમેન્ટની અંદર જણાવજો તમે આ શું કહો છો આને। તો આવી રીતના એક ઈંડા છે જો આવડા 4 છે જો તમને એકદમ નજીકથી બતાવવાની કોશિશ કરું તો આવી રીતના એક છે જુઓ છે ને 4 એકદમ મસ્ત અને એક છે ઓલી બાજુ સામે છે થોડાક જ નજીક જ છે સામે ઓલે પણ। તો અહીંથી તો એક ટીટોડી હતી ઉડીને વહી ગઈ છે ડાયરેક્ટ તો આવડી આગળ ઘડીકમાં આવશે નહીં। તો ઓલી જે છે ના બેઠી છે એટલામાં થઈ તો ના આપણે છે ને સ્ટેન્ડ લગાવીને જોઈ તો જો સામે બેઠી છે એવડી બ્લેક બતાવે છે ને અમારી આંગળીની ઉપર જો આવડિયા તો ત્યાં એ આવે છે ધીમે ધીમે આ બાજુ। તો ઓલી છે ને આપણે સ્ટેન્ડ ગોઠવી બીજો માળો છે ને કેટલો દૂર છે તમને બતાવી દઉં અહીંથી। તો આપણે ઓલી બાજુ જઈ અને તમને બતાવવાની કોશિશ કરું આ બાજુ કંઈક છે એટલામાં મને બહુ પાક્કો ખ્યાલ નથી આઈડિયા એટલામાં કેક છે સામે એરિયા તમને બતાવતા હોય કદાચ જોવાની એરિયા। તો અહીંયા પણ 4 ઈંડા છે જો આ બીજો માળો છે એ નથી ઓલો સામે બીજો હતો તો અહીંયા બીજો માળો છે આવડા 4 ઈંડા છે અહીંયા પણ। તો અહીંયા આપણે સ્ટેન્ડ લગાવીને જોઈએ હમણાં પક્ષી કેવી રીતના આવે છે એમ। તો હાલો વિડીયોની અંદર કન્ટિન્યુ કરતા રહો મજા આવશે। આવી હતી ટીટોડી પણ વહી ગઈ છે પાછી આપણે આવ્યા ને ત્યાં તો હવે છે ને આપણે બીજી એક ટીટોડી છે એ પણ આવી ગઈ છે તો ત્યાં આપણે જોઈ લઈશ રાખ। તો અહીંયા બીજી એક માળો છે ને ત્યાં પણ આવી ગઈ છે અત્યારે બેઠી છે તમને બતાવી દઉં તો ભાઈ બાકી છે ને તો ત્યાં આપણે જઈએ હમણાં જો અહીંયા। તો મિત્રો બીજો ટીટોડીનો માળો છે એમાં અહીંયા ઈંડા છે જો 4 તો આપણે અહીંયા પણ સ્ટેન્ડ લગાવીને હમણાં જઈએ તો જોઈએ હમણાં કેવી રીતના આવે છે એમ। તો હાલો અહીંયા સ્ટેન્ડ આપણે લગાડી દઈએ અને પછી જઈએ। આપણે ભાગી અહીંથી અને બહુ એને ડિસ્ટર્બ નથી કર્યું કારણ કે બીજા પક્ષીઓને ભાળી જાય ને ઈંડા તો પછી પાછા ફોડ નાખે એટલા માટે હવે આપણે છે ને અહીંથી દૂર વ્યા જઈએ। તો હાલો ભાગ્યા છીએ આપણે ઘરે કબૂતર બાજુ જઈએ હવે। તો હાલો વિડીયોની અંદર કન્ટિન્યુ કરતા રહ્યા। તો આપણે જો સેટઅપ બાજુ આવી ગયા છીએ તો આપણે ત્યાંથી તો વ્યા છીએ પણ અહીંયા બીજા પક્ષી પણ માળો બનાવે તમને બતાવી દઉં। તો અહીંયા છતની ઉપર છે આપણે તો તમને બતાવવાની કોશિશ કરો છો બનાવે જ છે તો કામ શરૂ છે અપડેટિંગમાં એવું મને લાગે છે। જો અહીંયા આ જે ઝાડવાની ડાળ છે ને એની અંદર છે
આમાં જો અહીંયા રહ્યો. તો જો મિત્રો આવી રીતના એક માળો છે અહીંયા, બુલબુલ માળો બનાવે એવું મને લાગે છે. જો તો અહીંયા એટલા બધા એક માળો છે. આ મને બરાબર બતાવતું નહીં પણ તમને બતાવી દેશે. તો જો અહીંયા છે, એકવાર બતાવું એકવાર જુઓ. હા મિત્રો, જે આ માળો બનાવે જ છે, હજી કામ શરૂ છે આમાં. તો અહીંયા છે આપણે છતની ઉપર જો આ ડાળખી છે ને એક આવેલી છે, થોડી મેન ડાળખી એની અંદર જ છે. અને બધા કબૂતરા જો છતની ઉપર બેઠા છે અહીંયા આર્યા ઉપર. મિત્રો બાકી હજી માળો છે ને ઓલું જે આપણે બતાવી છે ને એની અંદર છે અહીંયા. તો ના એક બુલબુલનો માળો છે ને આ પણ ઈંડા છે 3. તો અહીંયા એક ચકલીનો માળો છે, એમાં કદાચ બચ્ચા થઈ ગયા છે આની અંદર. જો આમાં બચ્ચા થઈ ગયેલા છે મિત્રો. ચકલી તો અહીંયા બેઠી છે, ચાંદ લઈને આવે એટલા માટે કહું. જો આ બેઠી છે ને હજી તમને એક માળો બતાવો તો અહીંયા છે કાળિયા કોશીનો માળો અહીંયા બનાવે છે. તમને બતાવવાની કોશિશ કરું તો ઘણો બધો બનાવી નાખ્યો છે. તો અહીંયા ગોળ ગોળ બધાય છે ને આવડો એ માળો છે બનાવેલો. હજી બનાવે જ છે 1-2 દિવસથી, તો એટલો બનાવે છે. જુઓ મિત્રો, આપણે હવે વૃક્ષ છે ને એની અંદર આપણે છે ને એક પેટી બાંધેલી છે, સામે ખોખું એક બાંધેલું છે. તો એની અંદર મને લાગે છે કે કાબરના ઈંડા હોઈ શકે છે. માળો કદીની બનાવતી હતી તો આપણે જોવા જવાની ટ્રાય કરી, ઉપર જઈને જોઈએ અંદર કાંઈ છે કે નહીં એમ. બાકી અહીંયા કાળિયા કોશીનો માળો તમને બતાવ્યો હમણાં એ છે જોવા રહ્યો. અને બાકી અહીંયા કાબરનું આપણે ખોખું. હાલો ઉપર જઈને જોવાની ટ્રાય કરી અંદર શું છે એમ. મિત્રો આવી રીતનું ખોખું છે ઉપર જોવો, અને કાબર છે ને ઉપર આવીને બેઠી છે. તમને બતાવી દઉં કદાચ તો જો તમને બતાવી દઈ તો હા મેં બેઠી છે. જો ઉડી ગઈ મિત્રો, હમણાં અહીંયા બેઠી બેઠી જોતી હતી. તો અહીંયા છે ને તમને અંદર બતાવવાની કોશિશ કરું, કદાચ ઈંડા હોઈ શકે છે, કારણ કે જોતી એટલા માટે હું કહું છું. તો બતાતું નથી અંદર હરખાય, તો આપણે હરખાઈ એકવાર જોવાની ટ્રાય કરી. તો આવી રીતના એક માળો અને બનાવેલો છે. તો અંદર આપણે જોવું પડશે એકવાર હરખાઈ રીતે. તો હાલો જોઈ માળો તમે જો પહેલાં કેવી રીતના બનાવ્યો છે એમ. તો હાલો તમને અંદર બતાવવાની કોશિશ કરું. આવી રીતના એક છે અંદર જો ખાડો, તો અંદર કદાચ ઈંડા હોઈ શકે છે એવી મને શક્યતા લાગે છે. જો મિત્રો આવી રીતના એક ઈંડા છે 3-4. તો લગભગ 4 ઈંડા છે આની અંદર. જુઓ કાબરના ઈંડા છે આવડા. આવી રીતના 3-4 ઈંડા છે આવડા. 4 ઈંડા છે કાબરના. જુઓ આવડા. તો આ કાબરના ઈંડા છે, દૂધિયા કલરના હોય છે. જુઓ 4 ઈંડા છે. તો અંદર કચરો પણ થોડો ઘણો છે ઈંડાની ભેગો. અને કાબર 1-2 વાર અહીંયા આવીને વહી ગઈ. તમને બતાવવાની કોશિશ કરો. હજી પણ અહીંયા જ બેઠી છે. તો સામે બેઠી હતો જો ભાગી દરિયા સામે રહી ને કાબર, એના ઈંડા છે એક. જો અહીંયા કંઈક આંટા મારે છે. તો મિત્રો બંને કાબરું છે ને એટલામાં જ આંટા મારે છે. અને આમાં છે એના ઈંડા 4 તમને હમણાં બતાવી વિડાઈ. તો જે તમને બતાવવાની કોશિશ કરું, કદાચ બતાવવાનું ન હોય તો. જો આવી રીતના ઈંડા છે 4 અંદર કાબરના. માળો કંઈક આવી રીતનો છે. અંદર ખૂણામાં એને કેવો ખાડો કરેલો છે. આવી રીતના હળીઓ નથી નાખેલું છે. અને ખૂણાની અંદર એને ખાડો કરેલો છે આવી રીતનો. એના ઈંડા. તો હાલો હવે આને બહુ ડિસ્ટર્બ નથી કરતા. વ્યા જાય નીચે, બહુ ઊંચાઈ ઉપર આપણે આવી ગયા છીએ વૃક્ષ ઉપર. તો હાલો જાય નીચે, આપણે કાબર જો પાછી આવી છે. તો હાલો જાય નીચે આપણે. મિત્રો હવે કાંઈ બુલબુલનો માળો છે તમને બતાવવાની કોશિશ કરું. આ અંદર છે ઝાડીની અંદર. જો તો અત્યારે કદાચ બેઠો હોય તો જોઈએ આપણે. તો બેઠો જ લાગે કદાચ તડકાનો. જો બેઠો છે ને, જો ભાગી ગયો. તો અહીંયા બહાર આવ્યો છે. જો જાય ચાલો સાસ મારવા ને પાછો આવી ગયો છે બુલબુલ અહીંયા. તો અહીંયા જો મને મારવા આવતો હોય એવું લાગે છે. તો અંદર આપણે જોઈ લઈએ એકવાર. જો મિત્રો આવી રીતના ઈંડા છે 3. જો છે ને 3. તો બુલબુલ જે છે ને પાછો આવી ગયો છે અહીંયા. તો જો આવી રીતના 3 ઈંડા છે અહીંયા. થોડાક જોઈ લઈએ. જો 3 ઈંડા છે આવી રીતના. ચાલો રહેવા દઈએ. જો બુલબુલ જે અહીંયા ઝાંટા મારે છે. હાલો ભાગી ગયો પાછા. આપણે જે માળાની વાત કરીએ તો અહીંયા પણ એક છે. જુઓ તો ઈંડા તો આમાં અંદર કાંઈ લાગતા નથી, ખાલી લાગે છે. જુઓ પણ બુલબુલનો માળો છે કાંઈ. જો નીચે આવી રીતના બતાવે છે. તો આવી રીતના આપણે સ્ટેન્ડ અહીં લગાવેલો હતો, તો અહીંયા માળો બનાવેલો છે અને. તો અત્યારે કાંઈ છે નહીં, ઈંડા બીંડા ખાલી છે. જુઓ તો કોને ખબર હવે ઈંડામાં મીકાય કે ન મીકાય ખબર નહીં. 1-2 દિવસથી લગભગ 2-3 દિવસ પહેલાં પહેલાં થવામાં માળા બનાવતા. મિત્રો અત્યારે આપણે જરાક ડેમની અંદરથી થોડું ઘણું પાણી ભરતા કબૂતર માટે. તો કુંડીની અંદર થોડું ઘણું આપણે પાણી અત્યારે ભરી દઈએ. તો અત્યારે આપણે ક્યાંડ લઈને આવ્યા છીએ. તો ફટાફટ આપણે જઈએ ડેમની અંદર ને કબૂતર માટે થોડું ઘણું કુંડીની અંદર પાણી ભરી દઈએ, કારણ કે હા ઓછું પાણી છે કુંડીની અંદર યાર. તો થોડું ઘણું પાણી આપણે ભરવું પડશે. તો હાલો ફટાફટ જઈએ આપણે ડેમની અંદર. તો અહીંયા છે આપણે ડેમ. તો ગેટ સુધી તો આપણે પહોંચી ગયા છીએ. તો ચાલો ભરીને જાય પછી. મિત્રો અત્યારે પહેલાં આપણે છે ને કૂતરાને થોડું ઘણું પાણી પાઈ દઈએ. તો એ પણ તરસો હતો, તો એના પણ આપણે પાઈ દીધું છે. પહેલાં જો ક્યાન ભરીને આવ્યા છીએ. અને કૂતરો અત્યારે જો પી લીધું છે એને. તો પીવે છે ધીમે ધીમે. તો કંઈક ભાળી ગયો છે, કીડીઓની વાટા મારે ને એ ભાળે છે. તો ઢોકી પરથી જો આપણે પાણી પીવે છે. આવી રીતના છે કંઈક, જોઈ લ્યો. તો હાલો મિત્રો સિરાજીનું બચ્ચું છે અહીંયા બેઠું છે. જો અને બીજું પણ અહીં છે. તો કુંડીની અંદર જો આટલું પાણી છે. તો ક્યારના પીવા માટે ઓલા પણ સામે જતા હા, તો હજી ના જાય છે. જો તો અહીંયા ભરી દઈએ આપણે, એટલે અહીંયા પણ પીવા માટે વી આવી. તો અહીંયા દીધી હાલો આપણે કુંડીને. તો હાલો રહેવા દઈએ એટલી હવે. તો જો બધા આવે છે આ બધું ધીમે ધીમે. તો અહીંયા તો બધા પાણી પીવા માંડ્યા છે હવે.
હા તો અહીંયા પીવા માટે બળ કરે છે. તો આને છે ને આપણે બસ જવા દઈએ ધીમે ધીમે. ચલો જાઓ, ઓલી બાજુ ભર્યું છે. સાથે સાથે તમને હજી એક બુલબુલનો માળો તમને બતાવી દો. અહીંયા જે બનાવે છે જો પેન્ડિંગમાં છે અહીંયા પણ. તો થોડો ઘણો બનાવે છે જો બીજો છે આપણે આ લીંબુ જેવું ઝાડું આવશે એની અંદર. તો અહીંયા પણ જો તમે એટલો બનાવેલો છે હજી કામ શરૂ છે અહીંયા પણ. તો ઈંડા તો કાંઈ છે નહીં, જે અંદર જો આવી રીતના છે અંદર કામ શરૂ છે હજી. તો થોડો ઘણો બનાવવાનો હજી બાકી છે એવું લાગે છે. તો તમને હું થોડોક વ્યવસ્થિત બતાવવાની કોશિશ કરું. જો આવી રીતના હે કંઈક. તો મિત્રો હજી બનાવે છે આવડો માળો તો હજી બન્યો નથી. જુઓ આવી રીતના છે અંદર. તો જુઓ મિત્રો આવી રીતના કંઈક માળો છે નીચેથી જુઓ તમે. તો હાલો ઈંડા બીના મૂકે પછી તમને હું બતાવીશ પાછો. મિત્રો તમને મસ્ત મજાના કેળા બતાવો. આપણે કેળ છે આમાં જો મસ્ત મજાના કેળા આવેલા છે અહીંયા. તો જો એક લૂમ આવેલી છે આવડિયા. મિત્રો અહીંયા પણ એક ચકલીનો માળો હતો, જે બ્લેક ચકલી જે આવે છે ઓલી કાળિયાનો માળો હતો અહીંયા. તો એના બચ્ચા અત્યારે ત્રણામાંથી થઈને લઈ ગયા છે. તો માળો થોડો ઘણો ડેમેજ થઈ ગયેલો હતો. તો લાસ્ટમાં આપણે થોડો ઘણો બાંધ્યો અત્યારે હતા બચ્ચા. તો અત્યારે તો ઉડી ગયા છે, 4-5 દિવસ થયા છે. ત્યાંમાંથી બચ્ચા થઈને વ્યા ગયા છે બ્લેક ચકલીના. જો આ બધો દરવાજો હતો એનો, મેં તમને પહેલાં બતાવ્યો હતો. તો આ ગુલાબની અંદર તો આપણે માળો અહીંયા રહ્યો આપણું સેટઅપ. મિત્રો આવડા છે ડોટા આપણે. તો સિરાજીને આપણે થોડા ઘણા નિરાશ જોઈને એકલો ખાય છે. તો આપણે થોડા ઘણા દાણા કાઢી દીધા છે ને તો એ ખાય છે તો એકલું. તો તરાઈ ગયું એવું લાગે છે મને, ઘણા બધા ખાઈ ગયું છે. તો એકલું છે એટલે એને મેળ આવી ગયો છે કે શેની કંઈ બીજા આવતા નથી. ખેતરમાં કંઈક વ્યા ગયા છે જો સામે. તો અહીંયા બહુ કાંઈ આવતા નથી એટલે એને મેળ આવી ગયો જો. આપણે ફટાફટ સેટઅપને ઉપર જઈએ ને થોડુંક નાનું મોટું આપણે રિવ્યૂ કરી નાખીએ. ફટાફટ જઈને હાલો તો ઉપર જઈએ આપણે. મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે સેટઅપની ઉપર. તો અત્યારે જો મિત્રો આની અંદર આપણે જોઈએ તો અહીંયા છે મિત્રો ચાટીન પછી આપણી પેટી છે. તો આની અંદર છે બચ્ચા એના, તમને બતાવી દઉં. તો જો આવી રીતના એક બચ્ચા છે. અને સાઈડમાં જોઈએ તો આની અંદર ઈંડા કદાચ હશે એવું મને લાગે છે. હમણાં મૂકીના ઈંડા તો એ મને ખરાબ થઈ ગયા. તો પાછા પણ ઈંડા મૂકી દીધા છે જોવાને કેટલી ઝડપ. તો પાછા ઈંડા પણ આવી ગયા છે. આની અંદર ચોટી કટના ઈંડા છે. આની અંદર સિરાજીના બચ્ચા છે. જો સિરાજી કબૂતર એક બેઠા છે, બાકી આમના બચ્ચા છે બંને જુઓ. તો અહીંયા પાછું આવી ગયું છે. તો સિરાજીના બચ્ચા છે બંને જો આવી રીતના છે કે આ વખતે. અને બાકી અહીં નીચે જોઈએ તો આની અંદર પણ ઈંડા છે ઈંડા. તો બચ્ચા તો એવી ગયા છે આની અંદરથી ઉડી ગયા છે. અને બાકી અહીંયા પણ ઈંડા છે. આપણે ફ્રેન્ડમાં જોડી છે આની અંદર. અરે ભાઈ છે બહુ મારે ચાલુ. આની અંદર પણ ઈંડા છે. આની અંદર જોઈએ તો આની અંદર પણ ઈંડા જ છે. કબૂતર બેઠું છે આપણે નિયો જે જોડી સેટ કરી છે એવડી. તો જો તો આવી રીતના કબૂતર છે બ્લેક. તો એના પણ ઈંડા છે. તો જો આવી રીતના છે માહોલ બધો જોઈ શકો છો તમે. આવડા સાઈડમાં જ બેઠું છે અહીંયા. ચાલો મિત્રો બસ ફાઇનલી આજના વિડીયોની અંદર એટલું જ રાખશું આપણે. તો મળીએ એકવાર ફેર નવા વિડીયોની અંદર. તો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી નાખજો. બાકી ચેનલ પર જે મિત્રો નવો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. લાઈક છે સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયોની અંદર તો ત્યાં સુધી